સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં 2 બાળકોને ઝેર આપી શિક્ષકે આત્મહત્યા કરી હોય આ મામલે પત્નીના અફેરથી ત્રાસી શિક્ષક પતિ આ પગલું ભર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ। સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં જિલ્લા પંચાયત ક્વાર્ટર 2 બાળકોને ઝેર આપી પિતા આત્મહત્યાનો મામલોમાં નવો ખુલાસો થયો છે। શિક્ષક અલ્પેશ સોલંકીએ પત્નીના અફેરથી ત્રાસી પતિએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું। પોલીસને મોબાઈલમાં ચેટ અને વિડીયો મળી આવ્યા તો સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી। પત્નીનો અફેર હોવાથી મૃતક કંટાળી ગયો હતો। અનેકવાર પત્નીને સમજાવવા છતાં કોઈ રસ્તો ના નીકળતા આખરે આ પગલું ભર્યું। પોલીસે મોબાઈલની ચેટના આધારે ગુનો દાખલ કરી અને વધુમાં મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ 2 બાળકોને પહેલા કોલ્ડ્રિંક્સમાં ઝેર પીવડાવી હત્યા કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લીધો હતો તો 10 વર્ષ પહેલા બંને પ્રેમલગ્ન કર્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।